અંગદાન એ જ મહાદાન। નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, આજે રાષ્ટ્રીય અંગદાન દિવસ છે કે જેની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। તેનો હેતુ એક જ છે કે લોકોને અંગદાન પ્રત્યે જાગૃત કરવા અને લોકોમાં સમજ આવે, અંગદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે આ દિવસની ઉજવણી થાય છે। તે મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું અને હોટ ટોપિક કાર્યક્રમમાં આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે જનરલ સેક્રેટરી રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના ડોક્ટર વિશ્વાસ અમીન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને એમડી એનેસ્થેશિયા ડોક્ટર જીતેન્દ્ર પટેલ। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્તે જી, શરૂઆત કરીએ પહેલા તો શોની કે આજે રાષ્ટ્રીય અંગદાન દિવસ છે। દેશભરમાં ઉજવણી થઈ રહી છે અને લોકોને જાગૃત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। એકમાત્ર એવો દિવસ અને ખાસ કરીને જ્યારે લોકોને જાગૃત કરવાની વાત આવે છે, અંગદાન પ્રત્યે જાગૃત કરવાની જ્યારે વાત આવે છે, ત્યારે અત્યારે તો સોશિયલ મીડિયા પર પણ ઘણા બધા કેમ્પેન થતા હોય છે। લોકોને જાગૃત કરવા માટે ઘણી બધી જે પોસ્ટ કરતા હોય છે, લોકો રીલ્સ મૂકતા હોય છે। પહેલા તો આ દિવસને લઈ શું કહેશો ડોક્ટર વિશ્વાસ? ભારતની અંદર ઘણા બધા વ્યક્તિઓનું વેઇટિંગ લિસ્ટ છે કે જો તેમને અંગદાન થકી ઓર્ગન મળે તો તેઓ સામાન્ય પોતાનું નવું જીવન જીવી શકે છે અને કેટલા બધા પરિવારોને મદદરૂપ થઈ શકાય એવું છે। પરંતુ જેટલી જોઈએ તેટલી અંગદાનની જાગૃતતા નથી અને આના કારણે વેઇટિંગ લિસ્ટ ખૂબ જ લાંબુ છે। તેથી અંગદાન દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવેલ છે કે જેથી કરીને વધુ ને વધુ લોકો અંગદાન વિશે જાણે, પોતાના અંગદાન માટેનું પ્લેજ કરે અથવા તો પોતાના રિલેટિવ કેવી રીતે અંગદાન કરી શકે તેની માહિતી સામાન્ય માણસ સુધી પહોંચે એ હેતુથી અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારના સેમિનાર, વર્કશોપ, રેલી વગેરે કરીને વધુ ને વધુ લોકો સુધી અંગદાનનો સંદેશો પહોંચાડવાનો એક હેતુ આ દિવસની ઉજવણીનો હોય છે। જી ડોક્ટર વિશ્વાસ, બ્લડ ડોનેશનની સરખામણીમાં ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કેમ ઓછું થાય છે? લોકોમાં હજી ગેરસમજ છે, શું કહેશો? અંગદાનનું રજીસ્ટ્રેશન ઓછું હોવાનું એક કારણ એવું છે કારણ કે તેની જાગૃતિ ઓછી છે। રક્તદાન માણસ જીવતા જીવત કરી શકે છે, જ્યારે અંગદાન એ મૃત્યુ બાદ થાય છે અથવા તો વ્યક્તિ બ્રેન ડેડ થાય એ વખતે થાય છે। એટલે લોકોમાં એક પ્રકારનું એવું પણ ઉદાસીનતા જોવા મળે છે કે ભાઈ અત્યારે ક્યાં આની જરૂર આવવાની છે, મને તો હજી 25 વર્ષ થયા છે, મને હજી 50 વર્ષ થયા છે, તો મારે વળી અંગદાન કરવાની ક્યાં અત્યારે ઉતાવળ છે। એટલે આના કારણે લોકો રજીસ્ટ્રેશન કરાવવાનું ટાળે છે। પરંતુ વધુ ને વધુ લોકો જો અંગદાનનું રજીસ્ટ્રેશન કરાવે તો રેડક્રોસ દ્વારા જે લોકો અંગદાનમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે તેમને એક સરસ મજાની ફ્રેમ આપવામાં આવે છે। આ ફ્રેમનો ઉદ્દેશ્ય અમારો એ છે કે જે તે વ્યક્તિ પોતાની ઓફિસ ક્યાં તો ઘરે પોતાના ડ્રોઈંગ રૂમમાં અથવા તો ઓફિસના મુખ્ય વિસ્તારમાં આ ફ્રેમ લગાવશે તો તેના કારણે તેમના ત્યાં મળવા માટે આવતા લોકો તેમને પ્રશ્ન પૂછશે કે ભાઈ આ અંગદાન શું છે, અને તે વ્યક્તિ દ્વારા અંગદાનનું પ્રમોશન થાય એ હેતુથી એક આ પ્રકારની ફ્રેમ આપવામાં આવે છે। અને આના કારણે વધુ ને વધુ લોકો અંગદાન પ્રવૃત્તિ સાથે જોડાય અને પોતાનું અંગદાન કરે તે હેતુથી આ એક આયોજન કરવામાં આવે છે। જી ડોક્ટર જીતેન, તો એક કિડની ડોનર છો અને અંગદાન કરવાની વાત જ્યારે આવે છે ત્યારે જાગૃતિને લઈ ખાસ વાત થતી હોય છે, કેમ કે લોકોમાં હજી ભ્રમણા છે। ઘણા બધા લોકો અંગદાનને લઈને હજી ઘણા બધા સવાલો લોકોના મનમાં છે। આપ પોતે એક કિડની ડોનર છો, અંગદાન કરવાનો નિર્ણય લેવા પાછળનું મુખ્ય આપની પ્રેરણા શું હતી? મારી મુખ્ય પ્રેરણા એવી હતી કે સૌથી પહેલા તો હું પોતે એક ડોક્ટર છું, એટલે મને પોતાને અંગદાન કરવાથી મને શું શું નુકસાન થઈ શકે, મને શું શું ફાયદા થઈ શકે, તો એના વિશે પૂરેપૂરી સમજ મને હતી કે હું જો અંગદાન કરું તો જેમ 2 કિડની, દરેક વ્યક્તિ પાસે 2 કિડની હોય છે, તો ઘણા બધા વ્યક્તિઓ એવા પણ હોય છે કે જેમને જન્મજાત એક જ કિડની હોય છે અને તેમ છતાં પણ એ લોકો જન્મજાત એક કિડની હોવા છતાં પણ એ લોકોને ઘણીવાર ખ્યાલ પણ નથી હોતો કે એમને એમની આખી જિંદગી સરસ રીતે લોકો પસાર કરી શકતા હોય છે। મીન્સ એનો એવો થયો
કે એક કિડની હોવા છતાં પણ માણસ સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવી શકે. તો આપણે તો દરેક વ્યક્તિને તો ભગવાને તો 2 કિડની આપેલી જ છે ઓલરેડી. તો મારી પાસે 2 કિડની હતી અને મને એવું થયું કે જો ભગવાન ખરેખર આપણી સાથે છે અને આપણે જો સારા કાર્ય કરીએ તો ડેફિનેટલી ભગવાન આપણી સાથે હોય જ. તો મેં એક કિડની મારા ભાણિયાને ડોનેટ કરી અને એના કારણે અત્યારે હું એક કિડની સાથે છું. તો જે બીજા બધા સ્વસ્થ તંદુરસ્ત વ્યક્તિઓ હોય એ જ પ્રકારનું સ્વસ્થ તંદુરસ્ત જીવન હું આજે પણ જીવી શકું છું. બીજા બધા જે સ્વસ્થ તંદુરસ્ત વ્યક્તિઓ છે 60 મારી ઉંમર અત્યારે 61 વર્ષની છે. તો 61 વર્ષની ઉંમરે પણ હું અત્યારે મને બીજા કોઈ જ બીમારીઓ નથી. કે જે આપણે કહીએ કે ભાઈ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કે કોલેસ્ટેરોલ છે, એવી કોઈ પણ પ્રકારની બીમારીઓ પણ નથી. અને નિયમિત રીતે હું મારી હેલ્થનું ધ્યાન પણ રાખું છું. નિયમિત હું મારી કસરતોને બધું કરું છું અને મારા ખોરાકનું ધ્યાન રાખું છું. જો આપણે આ બધું આપણું ધ્યાન રાખીએ અને આપણું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહીએ તો વેધર એક કિડની હોય કે 2 કિડની હોય આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જે આપણા નસીબમાં લખેલું હોય એ ચોક્કસ જીવી શકીએ. તો એના કારણે મને એમ થયું કે ના આપણે અંગદાન ચોક્કસ કરવું જોઈએ. અને આ તો કદાચ હું એવું માનું છું કે જે બહુ જ ઓછા લોકોને કદાચ આવી જિંદગીમાં ઓપોર્ચ્યુનિટી મળે, તક મળે કે એ તો જીવતા જીવ અંગદાન કરી શકે. મર્યા પછી તો અંગદાન આપણું જે થતું હોય એ તો જે તે વ્યક્તિને ખબર નથી કે એણે અંગદાન કર્યું છે કે નહીં. પણ જયારે હું જીવતા જીવ અંગદાન કરું છું ત્યારે મને પોતાનો ખ્યાલ છે કે હું આ એક કોન્ટ્રીબ્યુટ કરી રહ્યો છું. તો આ એક એવી તક મને મારા જિંદગીમાં મળી છે કે જે હું અંગદાન કરી શકું છું. તો હું એના માટે મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. જી ડોક્ટર વિશ્વાસ, મનુષ્યના કયા કયા અંગોનું અંગદાન થઈ શકે અને કયા અંગોનું અંગદાન ન થઈ શકે અને તેના કારણો? જો જીવિત વ્યક્તિ છે તો જીવિત વ્યક્તિ પોતાનું રક્તદાન કરી શકે છે, પોતાનું કિડનીનું ડોનેશન કરી શકે છે અને પાર્ટ ઓફ લીવર એનું ડોનેશન કરી શકે છે. અને જ્યારે વ્યક્તિ મૃત થાય છે ત્યારે તે પોતે ચક્ષુદાન કરી શકે છે, દેહદાન કરી શકે છે. અને બ્રેન ડેડ વ્યક્તિ હોય તે પોતાની સ્કિન, લીવર, લંગ, હાર્ટ, કિડની આટલા અંગોનું પેનક્રિયાસ આ બધા અંગોનું ડોનેશન થઈ શકે છે. હાડકાનું પણ ડોનેશન થઈ શકે છે. અને આ પ્રક્રિયા જે છે એ સરકાર દ્વારા માન્યતા આપેલ હોસ્પિટલમાં જ કરવામાં આવે છે. અને આની અંદર દર્દીના સગા તે તમામનો કન્સેન્ટ લીધા બાદ આ પ્રોસિજર કરવામાં આવે છે. જી જીતેન્દ્રભાઈ, આપ બાય પ્રોફેશન ડોક્ટર છો અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવાનો પણ પ્રયાસ કરો છો, પરંતુ આપ પોતે એક ડોનર પણ છો. અને ખાસ કરીને વાત થાય છે ડોનેશનની, તો આપ એક કિડની ડોનર છો, શું અનુભવો છો આપ? એટલે તમારો ખૂબ સરસ ક્વેશ્ચન છે કે જ્યારે મેં પોતે કિડની ડોનેટ કરી તો કદાચ એનો જે આનંદ છે કાં તો એ કોન્ટ્રીબ્યુશન આપણને જે અનુભૂતિ જે થાય તો એ કદાચ હું શબ્દોમાં તો કદાચ નહીં વર્ણવી શકું, કારણ કે શબ્દો તો ડેફિનેટલી એમાં ઓછા જ પડશે. જ્યારે આપણે કોઈક વ્યક્તિની જિંદગી કે આપણે એ વ્યક્તિને આપણી સામે જોતા હોઈએ કે અત્યારે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને પછી આપણે જયારે એ ડોનેટ કરીએ અને પછી આપણે એની એ જિંદગી જોઈએ ત્યારે આપણને એમ થાય કોઈક વ્યક્તિના જીવનમાં આપણે કેટલો મોટો ફરક પાડી શકીએ છીએ. તો એ જે આપણને અદ્ભુત તક ભગવાને આપી છે, તો આ ઓપોર્ચ્યુનિટી તો ખરેખર એક એવી ઓપોર્ચ્યુનિટી કે બહુ જ ઓછા લોકોને મળે. તો ઘણીવાર એવું પણ કદાચ 50-55 પછી આ તક કદાચ એ લોકો રિફ્યુઝ પણ કરતા હોય છે કે ભાઈ તમે લોકો જો ખરેખર ફિટ હો તો જ તમને આ તક મળે. પણ હું ભગવાનનો પણ એટલો આભાર માનું છું કે ભગવાને મને હું રંગદાન કરી શકું એના માટે મને એટલી ફિટનેસ આપી કે હું દરેક રીતે ફિટ હતો. મને કોઈ પણ પ્રકારની બીજી બીમારી નહોતી. તો એ ભગવાને મારી સામે જોયું અને હું ચોક્કસ માનું છું કે જો હું આ કરીશ તો ભવિષ્યમાં પણ ભગવાન મારી સામે જોશે જ. તો હું તો દરેક વ્યક્તિને કહું કે જો તમારા ફેમિલીમાં કાં તો તમારા કુટુંબમાં આવું કોઈ પણ વ્યક્તિ હોય કે જેને ખરેખર અંગદાનની જરૂર હોય અને જો તમે પોતે એના માટે એકદમ ફિટ હો તો ચોક્કસ તમારે આ દિશામાં વિચારવું જ જોઈએ. એમાં આપણા માટે બીજું કોઈ જ રિસ્ક હોતું નથી. જે રિસ્ક રૂટીન રિસ્ક હોય છે કે આપણે જોઈએ છે કે જેને 2 કિડની હોય છે એ લોકોને પણ જો થવાનું તો એમની પણ બંને કિડની ઘણીવાર ફેલ થતી આપણે જોયેલી જ છે.
તો જો નસીબમાં લખેલું બંને ફેલ થઈ શકતી હશે. અને જીવવાનું તો એક કિડની સાથે પણ આપણે સરસ સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવી શકતા હોઈએ છીએ. તો આપણે આ દિશામાં દરેકે દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ. એ તનુબેન જી જીતુભાઈએ બહુ સરસ વાત કરી કે અંગદાન કરી શકવું એ એક ઓપોર્ચ્યુનિટી છે જે દરેકને નથી મળતી. કારણ કે એના પહેલા એનું HLA ટાઈપિંગ કરવું પડે, મેચિંગ કરવું પડે, એની તંદુરસ્તી સારી હોય તો જ એ વ્યક્તિ અંગદાન કરી શકે છે. એટલે દરેક વ્યક્તિને ધારો કે જો આવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો એણે આ ઈશ્વરીય સંકેત સમજીને આમાં પોતે વિચાર્યા વગર તરત જ પોતાની સંમતિ આપવી જરૂરથી જોઈએ. જી ચોક્કસથી. ડોક્ટર વિશ્વાસ, કોઈ વ્યક્તિ બ્રેન ડેડ જાહેર થાય છે તે બાદ હોસ્પિટલ અને રેડ ક્રોસ સોસાયટી વચ્ચે સંકલન કઈ રીતે હોય છે, કેવી રીતે કામગીરી કરવામાં આવે છે? અંગદાન ક્રોસ સોસાયટી એ અવેરનેસ નું કાર્ય કરે છે અને જ્યારે એક્ઝિક્યુશન નો વખત આવે છે ત્યારે જે તે માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ્સ છે તેમના દ્વારા આનું એક્ઝિક્યુશન કરવામાં આવે છે. દરેક જ્યાં ગાડી ઓર્ગન ડોનેશન થઈ શકે તેવી હોસ્પિટલમાં કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવેલી છે જે બ્રેન ડેડ વ્યક્તિના સગાને સમજાવે છે કે કેવી રીતના આ અંગ દ્વારા બીજા 8 લોકોનું આપણે જીવન બચાવી શકીએ છીએ. આ ઉપરાંત તેની તંદુરસ્તીની ચકાસણી બાદ જ અને વ્યક્તિને બ્રેન ડેડ જાહેર કરવો એ એક આખી પેનલ ઓફ ડોક્ટર્સ નું કામ છે. પેનલ ઓફ ડોક્ટર્સ દ્વારા 2 થી વધુ વખત તે વ્યક્તિ બ્રેન ડેડ છે કે નહીં તેના તમામ તપાસ કરવામાં આવે છે, તેની શારીરિક તપાસ કરવામાં આવે છે, વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે અને આ તપાસમાં માલુમ પડે કે વ્યક્તિ બ્રેન ડેડ છે તો એ બ્રેન ડેડ જાહેર પેનલ ઓફ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. અને બ્રેન ડેડ થયેલી જે વ્યક્તિ છે એ પાછો જીવિત થઈ શકતો નથી, એટલા માટે જ તેને અંગદાન માટે તેના સગાઓને કન્વિન્સ કરવામાં આવે છે. અંગદાન જાગૃતિનું કામ આપણે એટલા માટે કરીએ છીએ કે ઘણી વખતે વ્યક્તિએ જો પોતે આવો કોઈ અંગદાનનો સંકલ્પ ન કર્યો હોય તો સગાઓ વચ્ચે વિવિધ પ્રકારના મતાંતર હોય છે કે ભાઈ આણે અંગદાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને તેના કારણે એ અંગદાન થઈ શકતું નથી. એટલે અંગદાન કાર્યક્રમની જાગૃતિ અને એનું પ્લેજ કરવાનું એટલા માટે જરૂરી છે કે તમે જીવતા જીવત નક્કી કરો છો કે જો હું બ્રેન ડેડ થઉં અથવા મારા મૃત્યુ બાદ મારા અંગદાન કરવાનું છે તો સગાઓ વચ્ચે કોઈ મતાંતર ન થાય અને આ આપણે ઓર્ગન ડોનેશન મેળવી શકીએ. એટલા માટે આ જાગૃતિ દિવસની મહત્વતા છે અને એટલા માટે જ અમે દરેક વ્યક્તિને કહીએ છીએ કે તમારું જે અંગદાન છે એ તમારા ફેમિલી મેમ્બર્સને ચોક્કસથી તમે એના વિશે જાણકારી કરો, માહિતગાર કરો. કારણ કે વ્યક્તિ પોતે હા કે ના કહેવા માટે બચતો નથી, પરંતુ એણે પહેલા પ્લેજ લીધેલું હશે, એણે પહેલા પ્રતિજ્ઞા લીધેલી હશે, એને ડિસ્પ્લે કરેલી હશે, સગાવાલાઓને જાણ કરી હશે, તો જરૂરિયાતના સમયે એનું એક્ઝિક્યુશન શક્ય બને તે માટે અંગદાનનું પ્લેજ લેવું અને એનું જાણ કરવી ખૂબ જ જરૂરી થઈ જાય છે. જી ડોક્ટર જીતેન્દ્ર, અમદાવાદ મેડિકલ એસોસિએશનના આપ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છો અને વાત જ્યારે અંગદાનની આવે છે ત્યારે લોકોમાં, ખાસ કરીને આપણા ભારત દેશમાં ઘણી બધી સામાજિક અંધશ્રદ્ધા છે, લોકોમાં ઘણી બધી ભ્રમણા પણ છે. તો એવામાં કોઈ વ્યક્તિ જો બ્રેન ડેડ જાહેર થાય છે કાં તો અંગદાનને લઈ પરિવારોને જાગૃત કરવું એક મોટો પડકાર સાબિત થતો હોય છે, શું કહેશો? બિલકુલ સાચી વાત. કારણ કે અત્યારે આપણે જોઈએ છે તો ઘણા બધા, કારણ કે જે પ્રમાણે રોડ રસ્તા વધ્યા છે, જે પ્રમાણે વધી છે, જે પ્રમાણે એક્સિડન્ટની સંખ્યા વધી છે, એ પ્રમાણે આપણા દેશમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે લોકો મીન્સ કે એ બ્રેન ડેડના આપણને ઘણા બધા કાં તો ઘણા બધા વ્યક્તિઓ મળી શકે એમ છે, પણ જસ્ટ વિશ્વાસ બી કહ્યું એમ કે આ અંગદાન વિશેની જાગૃતિ, પ્રોપર માહિતી લોકો સુધી નથી. તો એના કારણે જ આપણને કદાચ ઘણા બધા અંગો જે મળવા જોઈએ એ આપણી સાથે પૂરેપૂરા પહોંચતા નથી. ખરેખર જો આ બાબતમાં લોકો સુધી જો સાચી માહિતી, અને સાચી માહિતી કરતા સાચી માહિતી તો બરાબર જ છે, પણ એના કારણે એમને શું ફાયદો થઈ શકે, એમને શું નુકસાન થઈ શકે, ફેમિલી માટે શું છે શું નહીં, આ દરેકે દરેક વસ્તુની માહિતી જો સારી રીતે જો ગવર્મેન્ટ થ્રુ જો પહોંચાડવામાં આવે તો ચોક્કસ, અને આ પ્રકારના અવેરનેસ પ્રોગ્રામો, પબ્લિક જાગૃતિ પ્રોગ્રામો જો કરવામાં આવે તો ચોક્કસ હું માનું છું કે આને આપણે ઘણી બધી આગળ લઈ જઈ શકીએ આ પ્રવૃત્તિને.
તો ઘણા બધા લોકો આપણે જીવ બચાવી શકીએ. અને આપણે જેમ વિશ્વાસભાઈ કહ્યું એમ એક વ્યક્તિના જો ડોનેશનમાંથી તો એક વ્યક્તિ જ્યારે પોતાનું શરીરનું દાન કરે છે ત્યારે આપણને ઘણા બધા મળી શકતા હોય છે. તો ચોક્કસ આપણે આના માટેના એક પ્રયત્નો, એગ્રેસિવ પ્રયત્નો કરવા જોઈએ. ફક્ત પ્રયત્નોની વાત નથી, એગ્રેસિવ પ્રયત્નો કરવા જોઈએ. તો ચોક્કસ આપણને એમાં. જી ડોક્ટર વિશ્વાસ, નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ જે થાય છે તેના થકી ગરીબ અને જે મધ્યમ વર્ગના જે લોકો છે ખાસ કરીને તેમને અંગદાનની જ્યારે વાત આવે છે તો તેમને અંગો સરળતાથી મળી રહે તેની માટે કાર્ય થાય છે આ પ્રોગ્રામ થકી. તો ખાસ કરીને જ્યારે ભારત દેશની વાત આવે ઘણા બધા લોકો છે કે જે અંગદાન કરી શકતા હોય છે તો પણ નથી કરતા. તો આવા પ્રોગ્રામ થકી લોકોને જાગૃત કરવાના પ્રયાસ થતા હોય છે, શું કહેશો? ઘણી વખતે ધાર્મિક માન્યતાઓના કારણે પણ લોકો અંગદાન નથી કરતા હોતા. એટલે આમાં તો જે ધાર્મિક આગેવાનો છે તેમણે પણ આમાં, અને વી આર થેન્કફુલ ટુ ઓલ ધ રિલિજિયસ લીડર્સ કે તેઓ દ્વારા પણ અંગદાન પ્રવૃત્તિને પોતેનું વર્ણન કરવામાં આવે છે. દધીચી ઋષિએ પણ પોતે પોતાના હાડકાનું અંગ આપીને વજ્ર બનાવવામાં મદદરૂપ થઈ હતી એવું આપણા શાસ્ત્રો પણ જ્યારે કહી રહ્યા છે. ત્યારે અંગદાનમાં બધાએ એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું જોઈએ અને પ્લેજ કરવી જોઈએ. આવા દિવસની ઉજવણી થવી જોઈએ. વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ, સમાચાર માધ્યમો, બેંકો, સ્કૂલો, કોલેજોમાં વિદ્યાર્થીઓને આના અવેરનેસના લેક્ચર્સ આપવા જોઈએ. કારણ કે એક વિદ્યાર્થી જો આ વિશે જાણશે તો તે તેના ઘરમાં તેના માતા પિતા, બા દાદાનું ફોર્મ ચોક્કસથી ભરાવશે. અને વિદ્યાર્થીઓને પણ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આની સમજ આપીને વધુ ને વધુ કુટુંબો સુધી અંગદાનનો મેસેજ જાય તે જોવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. અને આ પ્રકારે જો આ દિશામાં નક્કર કામકાજ થશે તો ઘણા બધા વેઇટિંગ લિસ્ટમાં જે દર્દીઓ છે તેમને આપણે ખૂબ જ મોટી મદદ કરી શકીશું. જી ડોક્ટર જીતેન્દ્ર, આપ એક કિડની ડોનર છો. ઘણી બધી લોકોમાં ભ્રમણા છે કે એક કિડની પર કેવી રીતે જીવન શક્ય અને ઘણી બધી તકલીફો થતી હોય છે તેવું લોકોનું માનવું છે. આપનો એક્સપિરિયન્સ શેર કરજો. મારો અનુભવ જો હું વાત કરું તો વિશ્વાસભાઈને પણ હું ઘણીવાર નિયમિત મળું છું. ડોનેટ કરી એના 2 દિવસ પછી તો કોઈક મારા ઘરે આવે તો એ વ્યક્તિને કદાચ ખબર ના પડે કે 2 દિવસ પહેલા મેં કિડની ડોનેટ કરેલી છે. એટલો ફ્રીલી હું મારા ઘરે સોફામાં બેઠો હોઉં. 5 દિવસ પછી અને 10 દિવસ પછી તો હું ઘરની બહાર પણ નીકળવાનો, કે જે રૂટીનલી હું બહાર નીકળતો એ પ્રમાણે બહાર નીકળવાનું પણ મેં ચાલુ કરેલું હતું. મીન્સ કે આપણે ડે ટુ ડે એક્ટિવિટી પણ બહુ મોટો ફરક નથી પડતો હતો. અને આપણે લોંગ ટર્મ જયારે આપણે લાઈફની વાત કરીએ તો અત્યારે જેમ લોકો જે પ્રકારની લાઈફ જીવે છે એ જ પ્રકારની સંપૂર્ણ પ્રમાણેની લાઈફ હું પોતે, આપણે કોઈ કહે કે ટ્રેકિંગ તો હું ટ્રેકિંગ કરી શકું, વિશ્વાસ ભી બ્લડ ડોનેશન તો બ્લડ ડોનેશન મેં મારી કિડની ડોનેટ કર્યા પછી પણ મેં પોતે બ્લડ ડોનેશન પણ હું રેગ્યુલર કરું છું. અને જેમ બ્લડ ડોનેશનમાં પણ જે સ્પેશિયલ પ્રકારનું ડોનેશન આવે છે સિંગલ, તો એ પણ હું ડોનેટ કરું છું. મીન્સ કે કહેવાનો ભાવાર્થ એવો છે કે કિડની ડોનેટ કર્યા પછી પણ જે રૂટીન એક્ટિવિટી હું પહેલા કરતો હતો એ દરેક પ્રકારની એક્ટિવિટી કરું છું. હું ક્યાંય પણ ફરવા જાઉં, હું ટ્રેકિંગ કરું, સ્વિમિંગ કરું, કંઈ પણ કરી શકું. તો એ દરેકે દરેક જે 18 થી 20 વર્ષ 25 વર્ષના દીકરા દીકરીઓ કરતા હોય એ જ સ્ફૂર્તિથી, એ જ ઝડપથી હું મારા બધા જ કામો, ડેલી એક્ટિવિટી આજે પણ કરી શકું. તો એ કિડની ડોનેટ કરવાથી મારા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન ક્યારેય થતું નથી એવું હું દરેકે દરેક સમયે હું એ મેસેજ. જી ખૂબ જ સરસ. ડોક્ટર વિશ્વાસ, આપને પૂછવા માંગીશ કે ખાસ કરીને અત્યારના સમયમાં ભારત દેશમાં યુવાનો અત્યારે ઘણા બધા આગળ વધી રહ્યા છે દરેક ક્ષેત્રમાં, અને યુવાધન જ્યારે આપણા દેશ પાસે સૌથી વધુ છે તો યુવાનોને અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તેની માટે રેડક્રોસ સોસાયટી તરફથી શું પ્રયાસો થઈ રહ્યા છે? રેડક્રોસ સોસાયટી દ્વારા રેડક્રોસની વેબસાઇટ ઉપર જ અંગદાન ડોનેશન માટેનું ફોર્મ એ લોકો ડિજિટલી ભરી શકે છે. આ ઉપરાંત વિવિધ કોલેજોમાં યુથ રેડક્રોસ અને શાળાઓમાં જુનિયર રેડક્રોસના માધ્યમથી અંગદાન માટેની જાગૃતિનું કામ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે.
દરેક રક્તદાતાઓને અમે અંગદાન માટે અને ઓર્ગન ડોનેશન માટે સમજાવીએ છીએ. આ ઉપરાંત સરસ મેં હમણાં 2 દિવસ પહેલા જ જોયું કે જ્યારે તમે ડ્રાઇવિંગ લાયસન્સ નું ફોર્મ ભરો છો એના એપ્લિકેશનનું, ત્યારે એની અંદર પણ સરકાર દ્વારા ઓર્ગન ડોનેશન પ્લેજ ગુજરાતની અંદર તો આરટીઓની વેબસાઇટ ઉપર એ છે, જે ખૂબ જ સારો અભિયાન ગણી શકાય. આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું બેંકમાં એકાઉન્ટ ખોલાવતો હોય અથવા તો આધાર કાર્ડ માટેનું એપ્લિકેશન કરતા હોય, તો એ વખતે પણ મેરેજ રજીસ્ટ્રેશન વખતે પણ આ બધી જગ્યાઓ કે જ્યાં ફોર્મ ફિલઅપનું આવે છે ત્યારે ચોક્કસથી આપણે અંગ ડોનેશનની જાગૃતિ અને જાગૃતિ બાદ જે તે વ્યક્તિઓને તે ફોર્મ ફિલઅપ કરવા માટે સમજાવવા જોઈએ અને વધુ ને વધુ લોકો આમાં જોડાય. આ ઉપરાંત જે લોકોએ અંગ ડોનેશન કરેલું છે તેવા વ્યક્તિઓ દ્વારા, જેમ કે જીતુભાઈ એ પોતે કરેલું છે, તો ઘણી વખત એવી માન્યતા હોય કે ભાઈ નબળાઈ આવી જશે, હું પોતે માદો પડી જઈશ, મારું આગળનું જીવન કેવી રીતે વ્યતીત થઈ શકે. તો જે લોકોએ કરેલું છે તેમનું સન્માન કરવામાં આવે અને તેમના દ્વારા જો સેમિનાર રાખીને વિવિધ ગાર્ડન ગ્રુપમાં પણ આની પ્રચાર કરવામાં આવે તો વધુ ને વધુ લોકો આમાં ચોક્કસથી જોડાશે. કારણ કે ભારતમાં વસ્તી ખૂબ જ વધારે છે, સાચી એક દિશા આપવાની જરૂર છે. તો રેડક્રોસ આ અંગે લોકોને સાચી દિશા આપવાનું અને આંગળી ચીંધવાનું કામ કરી રહી છે. જી ચોક્કસથી. ડોક્ટર જીતેન્દ્ર, આપે કિડની ડોનેટ કરી, હવે વાત કરીએ કિડની ડોનેશનની અને કિડની ટ્રાન્સપ્લાન્ટની ખાસ વાત કરીએ તો તેમાં મેડિકલ સાયન્સ અત્યારે કેટલું એડવાન્સ અને સફળ છે, કેટલું સેફ છે આપના મતે? ત્યારે આપણે બીજી બધી જેમ થાય છે, આપણે એપેન્ડિક્સનું ઓપરેશન એટલું જ સરળ ઓપરેશન કિડની ટ્રાન્સપ્લાન્ટનું છે. અને હવે આપણે જાણીએ છીએ કે લેપ્રોસ્કોપી સર્જરી છે, રોબોટિક સર્જરી છે, એ દરેક સર્જરીમાં આપણે જાણીએ છીએ કે હવે રોબોટ્સ આવી ગયા અને દરેક વ્યક્તિને એવું હશે કે મારી સર્જરી લેપ્રોસ્કોપિક થાય, મારી સર્જરી રોબોટિક સર્જરી થાય. તો કિડની ટ્રાન્સપ્લાન્ટમાં પણ હવે લેપ્રોસ્કોપિક સર્જરી થાય, રોબોટિક સર્જરી થાય છે. મીન્સ કે જે હું ધારો કે મારું પોતાનું કિડની રિટ્રાઈવ કરી તો એ પણ મારી લેપ્રોસ્કોપિક સર્જરી થયેલી હતી. ત્યારબાદ મારા ભાણિયાનું જે ટ્રાન્સપ્લાન્ટ થયું હતું એ રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ થયેલું હતું. તો આપણને મેં ના કહ્યું કે 2 દિવસ પછી તો ખબર પણ ના પડે કે મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે, કે ભાઈ મને કિડની મેં ડોનેટ કરેલી છે, કે આઈડિયા પણ ના આવે. તો આટલા બધા સેફ અને સરળ ઓપરેશન થઈ ગયા છે, એટલે જે બીજા બધા જ ઓપરેશન છે એટલા જ સેફ આ ઓપરેશન છે અત્યારે. અને એટલી જ આપણી સર્જિકલ ટેકનિક છે, એનેસ્થેસિયાની ટેકનિક છે અને બીજા બધા જ જે આપણા જે છે એ દરેક વસ્તુમાં આપણે એકદમ અત્યારે સેફ ટેકનિક થઈ ગયેલી છે. મેડિકલ ક્ષેત્ર વધી ગયું છે ટ્રાન્સપ્લાન્ટની બાબતમાં, જેથી દરેક ટ્રાન્સપ્લાન્ટ, ફક્ત કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી વેધર એ લીવર ટ્રાન્સપ્લાન્ટ હોય કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોય, દરેક આપણી ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે અને દરેકમાં આપણી સેફટી સિક્યોરિટી ઘણી બધી આગળ વધેલી છે. તનુબેન, આપણા ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ અને રિસર્ચ સેન્ટર દ્વારા હવે ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે અને ડોક્ટર પ્રાંજલ મોદી અને એમની ટીમ દ્વારા ખૂબ જ સારો સફળતાનો રેશિયો છે. ત્યાં આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ અને અન્ય તમામ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે અને ગવર્મેન્ટ દ્વારા એનું એક વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે અને જેનો વારો આવે એ વારા પ્રમાણે તે વ્યક્તિનું ટ્રાન્સપ્લાન્ટ કરી આપવાની સુવિધા છે. તો આપણે પહેલા ટ્રાન્સપ્લાન્ટ માટે બીજા રાજ્યોમાં જવું પડતું હતું, એ પણ નથી. ગુજરાતની અંદર જ ગવર્મેન્ટ અને ઘણા બધા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સમાં ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન હવે શક્ય બનેલા છે. જી ખૂબ જ સરસ. હવે ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. હવે મેડિકલ સાયન્સમાં પણ ગુજરાત હવે ડંકો વગાડી રહ્યો છે. અને ખાસ કરીને આજના દિવસની વાત કરીએ તો રાષ્ટ્રીય અંગદાન દિવસને લઈ આપણા દર્શકોને શું કહેશો? એક એક કરીને પ્રતિક્રિયા હું લેવા માંગીશ આપ બંનેની. જી ડોક્ટર વિશ્વાસ. દર્શક મિત્રોને કહીશ કે જેવી રીતે આપ જીવતા જીવત રક્તદાન કરી શકો છો, તો ચોક્કસથી આજે જ આ અંગદાન દિવસને સાર્થક બનાવવા માટે આપ પોતાનું અંગદાનનું પ્લેજ રેડક્રોસની વેબસાઇટ પર જઈને અથવા તો અંગદાન પ્રવૃત્તિમાં કામ કરતી વિવિધ સંસ્થાઓ અથવા તો જે સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સોટો અને નોટોની જે વેબસાઇટ છે ત્યાં જઈને આજે જ તમારા પરિવારજનોનું અને તમારા કોન્ટેક્ટ સ્ફિયરમાં જેટલા લોકો હોય તે તમામનું ઓર્ગન ડોનેશનનું પ્લેજ આજે જ કરો અને એ જ આ દિવસની સાચી ઉજવણી છે. જી ડોક્ટર જીતેન્દ્ર. હું ખાસ એ વસ્તુ
લાઈવ ઓર્ગન ડોનેટ મહત્વની કે મારા પત્ની હોય, મારા બાળક હોય, તો આ દરેક અવેરનેસ છે, તો દરેક નોલેજ હોવું ખૂબ જરૂરી છે. તો આ વસ્તુની અવેરનેસ જે વાત કરી વિશ્વાસભાઈએ કે ફક્ત જે બ્રેન ડેડ વાળાનું તો છે, પણ સાથે તો એના વિશેની પણ ધારો કે લીવર ટ્રાન્સપ્લાન્ટ છે, તો લીવરમાં આપણી પાસે ભલે એક જ લીવર છે, પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ આપણે પાર્ટ ઓફ લીવર ડોનેટ કરીએ છીએ. ત્યારે લીવર ડોનેટ કર્યા પછી ફરીથી એ પાર્ટ ધીમે ધીમે પાછો એ લીવર નોર્મલ સિચ્યુએશનમાં પાછું આવે છે, તો એમાં કોઈ નુકસાન હોતું નથી. તો ડેફિનેટલી આ બીજા ડોનેશનમાં પણ ડેફિનેટલી લોકોએ જાણકારી મેળવવી જોઈએ અને એમાં પણ આગળ વધવું જોઈએ. જી ડોક્ટર વિશ્વાસ, ડોક્ટર જીતેન્દ્ર, આપ બંને આ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને દર્શકોને માહિતગાર કર્યા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આજે રાષ્ટ્રીય અંગદાન દિવસ છે અને અંગદાન પ્રત્યે આપ તમામ દર્શક મિત્રોમાં જાગૃતિ આવે. આપ જાગૃત થાઓ, આપના ઘર પરિવારના લોકોને જાગૃત કરો, આસપાસના લોકોને જાગૃત કરો, તે જ ઉદ્દેશ્ય સાથે આજે કાર્યક્રમમાં ચર્ચા કરી. ચર્ચામાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.